નમસ્કાર. 1919માં આપણને જે ડાયરકી મળી, બરાબર? તો એ ડાયરકીની અંદર જે હસ્તાંતરિત વિષયો અને આરક્ષિત વિષયો, બરાબર? એમાં જે લૂપહોલ્સ હતા, બરાબર? કે આપણને ધારાકીય સત્તાઓ પણ પરફેક્ટ એ લોકો આપી નહોતા શક્યા, બરાબર? અને એના વિરોધ સ્વરૂપે ગાંધીજીએ 1920માં 1920માં નોન કોર્પોરેશન મુવમેન્ટ, બરાબર? હવે અહીંયા શબ્દ સમજવાનો એ છે કે બાપુએ કેમ અહીંયા રિવોલ્યુશન શબ્દ નહીં વાપર્યો અને અહીંયા આપણને મુવમેન્ટ શબ્દ કેમ વાપર્યો. તો એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો કે ભારત કોઈ દિવસ ગુલામ નહોતું, બરાબર? ભારત કોઈ દિવસ ગુલામ નહોતું. જો આપણે ગુલામ હોત તો આપણે યુદ્ધથી ગુલામ થયા હોત, બરાબર? પણ ભારત એ ગુલામ નહોતું. આપણે એટલે જો ગુલામ બન્યા હોત, માન લો કોઈ નેવીએ આપણા પર આક્રમણ કર્યું હોય, બરાબર? કોઈ ભૂમિદળ, પાયદળ, એરફોર્સ, એનાથી આપણે જો એ થયા હોય તો આપણે ગુલામ કહેવાઈએ, પણ આપણે ગુલામ હતા જ નહીં. એટલે આપણે રિવોલ્યુશન, ગુલામ હોઈએ તો આપણે રિવોલ્યુશન કરીએ, ક્રાંતિ કરીએ, બરાબર? પણ આપણે ગુલામ હતા જ નહીં. પહેલી વાત તો આપણને એ લોકોએ લીગલી અને પોલિટિકલી કવર કર્યા હતા. એટલે ગાંધીએ કીધું કે એ લોકોએ લીગલી ને પોલિટિકલી આપણને કવર કર્યા છે, તો આપણે પણ લીગલી ને પોલિટિકલી જ જવાબ આપીશું. એના માટે એમને રિવોલ્યુશન શબ્દ નહીં વાપર્યો. કયો શબ્દ વાપર્યો બેટા? મુવમેન્ટ, બરાબર? અહીંયા પણ તમને ખિલાફત મુવમેન્ટ જ દેખાશે, બરાબર? આ હિસ્ટ્રીના પોઈન્ટ છે, પણ આ કેમ સમજાવું છું એનું રીઝન છે. 1919નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો, એના પછી નોન કોઓપરેશન મુવમેન્ટમાં, બરાબર, 2 વર્ષ સુધી 1922 સુધી એ જબરજસ્ત ચાલ્યું, બરાબર? પરંતુ એના બાદ એક ઘટના બને છે, બરાબર? જે ઘટના બની છે એ ચોરી ચોરા જો ઇન્સિડન્ટ બને છે ઉત્તર પ્રદેશના ગોરખપુરની અંદર 1922ની અંદર, બરાબર? કે લોકો શાંતિથી જ સત્યાગ્રહ કરતા હતા, બરાબર? સત્યાગ્રહનો મતલબ શું છે એ હું હિસ્ટ્રીમાં તમને સમજાવીશ, બરાબર? આમ પણ 1935નો જે અધિનિયમ આવે છે એની પહેલા આ ઘટનાઓ જે બની છે ને એની થોડી તમને પૃષ્ઠભૂમિ બાંધી આપું કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ શું છે એનું એમ. તો સત્યાગ્રહ કરતા હતા, પણ અંગ્રેજોએ લાઠીચાર્જ ને એવું કરવાથી ત્યાંની પ્રજાની અંદર એક જુવાળ ફાટ્યો અને એમને આખું પોલીસ સ્ટેશન સળગાવી દીધું હતું, બરાબર? ત્યારે ગાંધીજી એને ફરી પાછા અસહકારના આંદોલનને પાછા ખેંચી લે છે, બરાબર? ધીરે ધીરે આ બધું બનવાથી ગાંધીજીના આ અમુક જે ગાંધીજી આવો નિર્ણય કેમ લીધો આવું વિચારીને લોકો અમુકે પોતાની પાર્ટીઓ બનાવવા માંડ્યા અને એમાં એક સ્વરાજ પાર્ટી બની, બરાબર? પછી ધીરે ધીરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 1925માં સ્થાપના થઈ, બરાબર? એના બાદ તમે દેખશો તો આ ભારતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ લોકોએ કીધું હતું 1919નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો એ એક્ટને ધ્યાનમાં રાખીને એવું વિચાર્યું કે આપણે 1927માં એ લોકો સાયમન કમિશન ભારતમાં મોકલે છે, બરાબર? હવે સાયમન કમિશનનો પણ વિરોધ થાય છે. કેમ? કારણ કે સાયમન કમિશનની અંદર એક પણ ભારતીય નહોતો. બીજી વાત કે સાયમન કમિશન 10 વર્ષ પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919ના રિવ્યૂ માટે આવવાનો હતો, પણ એ 2 વર્ષ પહેલાં આવી જાય છે, બરાબર? અને ભારતીયને સ્થાન આપવામાં નહોતું આવ્યું, એ બરાબર. એક બાજુ એવું કહે છે કે તમને અમે સત્તાઓ તમને તમારા હાથમાં આપીએ છીએ અને કોઈ સત્તા હાથમાં આપતા હોત તો ભારતીયને અંદર સ્થાન આપતા, પણ સ્થાન આપ્યું નહીં. એટલે સાયમન કમિશનનો પણ શું થાય છે બેટા? વિરોધ થાય છે. અને એના બાદ આપણે એમ કહીએ છીએ કે અમે ખુદ અમારા દેશ પર રૂલ કરીશું, રાજ કરીશું. ત્યારે બર્કનહેડ નામનો એક વ્યક્તિ એવું કહી દે છે કે તમારી ઓકાત જ નથી કે તમે તમારા દેશનું બંધારણ બનાવી શકો, બરાબર? આવું એક વાક્ય બોલી જાય છે અને એના પ્રત્યાઘાત સ્વરૂપે નહેરુ રિપોર્ટ આવે છે, બરાબર? એ નહેરુ રિપોર્ટ પણ હિસ્ટ્રીની અંદર તમે ભણવાના છો, બરાબર? જે તમને 1935માં દેખાશે. આ બધી વસ્તુ બન્યા બાદ અહીંયા 1929ની અંદર આપણે લોકોએ કીધું કે અમારે ડોમિનિયન પણ નથી જોઈતું. સાયમન કમિશને તો ડોમિનિયન આપવાની વાત કરી હતી, પણ અમારે ડોમિનિયન પણ નથી જોઈતું, અમારે તો સ્વરાજ જ જોઈએ છે, બરાબર? હવે અમારે સ્વતંત્ર થવું છે અને સ્વરાજ જ જોઈએ છે, બરાબર? હવે અહીંયા સિવિલ ડિસઓબિડિયન્ટ મુવમેન્ટ એટલે કે સવિનય કાનૂની ભંગ 1930ની અંદર ગાંધીજી શરૂ કરે છે, 12 માર્ચ 1930, બરાબર? તમે સાંભળ્યું હશે હિસ્ટ્રીની અંદર કે દાંડી યાત્રા કરે છે અને ત્યાં જઈને મીઠું ઉઠાવે છે, બરાબર? અને બાપુ શપથ લે છે કે કાગડા કૂતરાને મોતે મરીશ પણ આઝાદી લીધા વગર ઘરે પાછો નહીં જાઉં. તો આવી રીતે આ બધી હિસ્ટોરિકલ ઘટનાઓ બને છે. આ તમામ ઘટનાઓને સમજાવવા માટે 1-1 કલાકનું લેક્ચર હોય, બરાબર? પણ હું તમને કેમ કહું છું કે આ બધું થયા બાદ 1935 આવે છે, બરાબર? તરત જ આવી જતો નથી. તો 1930માં પણ આ ઘટના બને છે. એના બાદ તમે દેખશો કે ગાંધી ઇરવિન કરાર પેક્ટ બને છે, બરાબર?
કે ભાઈ તમે સવિનય કાનૂન ભંગ બંધ કરી દો, તમારી જે બી માંગો હશે એ પૂરી કરીશું. આમ કરીને ગોળમેજી પરિષદો 3 જેટલી ગોળમેજી પરિષદો ભરાય છે અને 3 ગોળમેજી પરિષદો ભરાયા બાદ ગાંધી ઇરવિન પેક્ટ થાય છે. ગાંધી ઇરવિન પેક્ટ પછી આપણે દેખીએ તો અલગ મતદાર મંડળોની ચર્ચાઓ ચાલવાથી અલગ મતદાર મંડળો બધા માંગે છે. તમે જોયું હશે કે 1909માં મુસ્લિમ માટે અલગ મતદાર મંડળ આવે છે. 1919ની અંદર તમે દેખશો તો શીખો માટે અલગ મતદાર મંડળ છે. ખ્રિસ્તી માટે અલગ મતદાર મંડળની વાતો છે. સેપરેટ ઇલેક્ટોરેટની માંગણી કરે છે. એટલે એનો મતલબ અલગ મતદાર મંડળ તો તમે જાણો જ છો ને કે મુસ્લિમને મુસ્લિમ જ છૂટે, બરાબર. આમ ખ્રિસ્તીને ખ્રિસ્તી જ છૂટે. તો એ એવી રીતે શીખો માટે અલગ મતદાર મંડળ છે અને આવી બધી એંગ્લો ઇન્ડિયન માટે અલગ મતદાર મંડળ 1919માં માંગ થતી હતી. તો બાબા સાહેબ 1932ની અંદર કે દલિતો અને ડિપ્રેસ્ડ જે ક્લાસ છે એમના માટે પણ અલગ મતદાર મંડળની માંગણી કરે છે, બરાબર. તો ગાંધીજી સમજાવે છે, બરાબર, અને એમની વચ્ચે લાંબા વાટાઘાટો પછી ગાંધી અને આંબેડકર વચ્ચે પુના પેક્ટ થાય છે. આ તમામ ઘટનાઓ, બરાબર, ના પ્રત્યાઘાત સ્વરૂપે આપણે દેખીશું. પછી દેખો સાયમન કમિશન, એટલે ટૂંકમાં તમને એમ યાદ હોવું જોઈએ કે સાયમન કમિશન એને તમે ધ્યાનથી વાંચશો તમને ખ્યાલ આવશે કે ત્યાં ડોમિનન્ટ સ્ટેટસ સાયમન કમિશન આપવા તૈયાર હતું, બરાબર. આમ પણ સાયમન કમિશનનો જબરજસ્ત વિરોધ થાય છે. સાયમન કમિશનની સાથે સાથે ગાંધીજી સવિનય કાનૂન ભંગ એ પણ ઇફેક્ટ કરી જાય છે. ઇરવિન પેક્ટ થાય છે, પૂના પેક્ટ થાય છે, બરાબર. 3 ગોળમેજી પરિષદો થાય છે ત્યાં ઇંગ્લેન્ડમાં, બરાબર. અહીંયાથી તમામ પાર્ટીવાળા વ્યક્તિઓ, બરાબર, ત્યાં ભાગ લેવા જાય છે ઇંગ્લેન્ડની અંદર. હવે આવું બધું બન્યા બાદ એ અંગ્રેજો એક વ્હાઇટ પેપર રિઝોલ્યુશન બહાર પાડે છે, બરાબર. એમાં નહેરુ રિપોર્ટ પણ આપણે દેખ્યો, બરાબર. તો આ તમામને ધ્યાનમાં રાખીને વ્હાઇટ પેપર રિઝોલ્યુશન, તો તમને પૂછવામાં આવે કે વ્હાઇટ પેપર રિઝોલ્યુશનમાં હતું શું, તો તમારે યાદ રાખવાનું છે વ્હાઇટ પેપર રિઝોલ્યુશનમાં એવું તો શું એ લોકોએ કીધું એમ. આ પણ કેવું હતું ખબર બેટા, એ એકદમ લીગલી કાયદાવાળું નહોતું. એમને એક ઇનફોર્મલી તમને કહી દીધું કે ચાલો તમારો દેશ આવો બનાવીને તમને અમે આપીશું, બરાબર. આમ અહીંયા બી એ લોકોએ ફેડરેશનની વાત કરી હતી. તમારે ફેડરેશન જોઈશે તો આનામાં ફેડરેશન મળશે, બરાબર. નહેરુ રિપોર્ટે બી પોતાના મૂળભૂત અધિકારો કયા કયા હોવા જોઈએ, બરાબર, રાજ્ય ખરેખર કેવા કામ કરવા જોઈએ, પાછળ જતા એનું નામ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવું પડે છે. આ બધી ચર્ચાઓ ચાલે જ છે બેટા, બરાબર. આમ અને આ બધાને ધ્યાનમાં રાખીને વ્હાઇટ પેપર 1933માં આ લોકો રજૂ કરે છે અને તમને એમ કહે છે કે ચાલો તમે એક તમારી ડોક્યુમેન્ટરી બનાવો, કોન્સ્ટિટ્યુશન્સ કઈ રીતનું તમે બનાવી શકો છો દેશ માટે. આવી રીતે આ બધી ચર્ચાઓ ચાલે છે. એવામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 આવે છે, બરાબર. હવે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 જે છે, બરાબર, આને તમે સમજતો તો અહીંયા તમને દેખો બેકગ્રાઉન્ડની અંદર શું કીધું છે બેટા કે 1919ના ભારત સરકાર અધિનિયમમાં, બરાબર, 1919ના ભારત સરકાર અધિનિયમમાં જોજો 1919ના ભારત સરકારના અધિનિયમમાં તે જ કાયદાની પુનઃચકાસણી માટે 10 વર્ષમાં પંચ નીમવાની વાત હતી, બરાબર. પરંતુ 10 વર્ષ પહેલા 8 વર્ષમાં જ તે 7 સભ્યોનું બનેલું સાયમન કમિશન નીમવામાં આવ્યું. અધ્યક્ષ પદે સર જોન સાયમન હતા એટલે એનું નામ સાયમન કમિશન પડી ગયું. સાયમન કમિશનના અહેવાલ વિચારણા કરવા, બરાબર, બ્રિટિશ સરકાર દ્વારા ગોળમેજી પરિષદો, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, આરટીસી એવું કહેવાય, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સોનું આયોજન કરાયું. છેવટે ચર્ચાના અંતે શું આવ્યો બેટા, બરાબર. આમ એનો મતલબ તમને 1975 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, બરાબર, 1975 જે દેખાય છે એ 1975ની પાછળ ઘણું બધું છે, બરાબર. 1920નું આપણું કયું છે બેટા બોલો, અસહકારનું આંદોલન. 1922માં ચોરી ચોરા હત્યાકાંડ થયો હતો. 1923ની અંદર સ્વરાજ નામની પાર્ટી બની જાય છે. 1925ની અંદર આરએસએસની સ્થાપના થાય છે, બરાબર. તમે દેખશો તો 1928ની અંદર બારડોલી સત્યાગ્રહ, બરાબર. 1929માં તમે દેખશો, બરાબર, લાહોર અધિવેશન બને છે, બરાબર. ત્યાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થાય છે, બરાબર. આ બધું દેખતા બાપુ 1930ની અંદર સવિનય કાનૂન ભંગ કરે છે, બરાબર. 1931, 1932, બરાબર. આ બધા ટાઈમ પિરિયડ દરમિયાન, બરાબર, આ બધા ટાઈમ પિરિયડ દરમિયાન તમને મોતીલાલ નહેરુનો રિપોર્ટ પણ દેખાશે, બરાબર. અહીંયા સાયમન કમિશન, મોતીલાલ નહેરુનો રિપોર્ટ, આ બધું ધ્યાનમાં રાખી, બરાબર, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, આરટીસી, આ બધું ધ્યાનમાં રાખીને એક વ્હાઇટ પેપર રિઝોલ્યુશન 1933માં આવે છે અને એના પ્રત્યાઘાત સ્વરૂપે, બરાબર, એને અંતે, બરાબર, એ લોકો 1935ની અંદર શું કહેવા માંગે છે કે ચાલો
અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પસાર કરીએ. કારણ કે દેખો પ્રથમ વિશ્વયુદ્ધ થવાથી અંગ્રેજોને થોડો થોડો ને હું તો કહું ઘણો બધો ફટકો પડ્યો હતો, બરાબર. અને એ લોકોની તાકાત પર એવી અસર થઈ હતી કે પહેલાં એ લોકો જોડે જેટલો પાવર હતો આર્મીનો એટલો નહોતો, ઘટ્યો હતો. એટલે એ લોકો ધીરે ધીરે આપણને શું કરતા હતા કે ભાઈ દેખો અમે તમને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી અમે તમને દેશ ચલાવવા માટેની રીતો આપીશું. તમારે કેવું બંધારણ જોઈએ છે, તમારે કેવો દેશ જોઈએ છે, એની તમે અમને મારી જોડે બેઠક કરીને ચર્ચા કરો. એના માટે આ લોકોએ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ રાખી હતી. આવું બધું ચાલ્યું બેટા. તો તમે દેખશો કે આ ટાઈમ પિરિયડ દરમિયાન દેખશો તો તમને સમાજવાદ તરફ અમુકનો ઝુકાવ દેખાશે, કોઈકનો સામ્યવાદ તરફ ઝુકાવ દેખાશે, કોઈકનો મૂડીવાદ તરફ ઝુકાવ દેખાશે, બરાબર. તો આ રીતે દેશ કેવો બનાવો, બરાબર. તમે સામ્યવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીવાળા પણ આજે ભારતમાં તમને દેખાશે. તો આ બધી ચર્ચાઓ ચાલે જ છે, બરાબર. તમે તમારો દેશ કેવો બનાવવા માંગો છો, બરાબર. આજે હું એમ કહું કે તમને બધા જાણો છો કે અમેરિકા શું છે બેટા, તો મૂડીવાદી છે, કેપિટાલિસ્ટ છે. શું ભારત કેપિટાલિસ્ટ બનવા માંગતો હતો? ના. કેમ? કારણ કે કેપિટાલિસ્ટ હોય તો પ્રોફિટ પર જ ધ્યાન અપાય, બરાબર. મજૂર વર્ગ તરફ કોઈ ધ્યાન નહીં આપી શકે. એટલે ભારત કેવું બનાવવા માંગતો હતો? સમાજવાદી, બરાબર. હવે આ સમાજવાદી બી બનાવવા માંગે તો તમે એકદમ રશિયાનું સમાજવાદ પણ નહોતું સ્વીકારી શકતા હતા, બરાબર. તો ભારતને આઝાદ કર્યા બાદ ભારત ચલાવો કઈ રીતે, એક મોટો પ્રશ્ન હતો. સમજો મારી વાતને. ભારતને આઝાદ કર્યા બાદ ભારત ચલાવો કઈ રીતે, એ પણ એક મોટો પ્રશ્ન હતો, બરાબર. તો આ બધી સમસ્યાઓને ગૂંચવાડા ભર્યા જે કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાં ભારત પસાર થઈ રહ્યો હતો, બરાબર. અને એમાં અંગ્રેજોને ખબર હતી કે ભાઈ દેખો તમને અમે આઝાદી આપી દઈશું, ચાલો, બરાબર. તો 1935નો આ લોકો હવે કાયદો લાવે છે. દેખો 1935ના કાયદામાં પણ કેટલા લૂપહોલ્સ છે એ તમે જોઈ લેજો, તો તમને આના પરથી ખ્યાલ આવી જશે. દેખો અહીંયા શું કહે છે ખબર બેટા? 1932માં બ્રિટિશ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડ, બરાબર. નામ બી કેટલું જોરદાર છે બેટા, મેકડોનાલ્ડ, બરાબર. રામસે મેકડોનાલ્ડ રજૂ કરાયેલ અલગ મતદાર મંડળનું વિધાન પણ વિવાદાસ્પદ બન્યું, કારણ કે તેમના અનુસૂચિ માટે એક પણ અલગ મતદાર મંડળ વ્યવસ્થા હતી, બરાબર. પરંતુ ગાંધીજી શિડ્યુલ કાસ્ટ માટે અલગ મતદાર મંડળની વાત થઈ હતી ને બેટા, બરાબર. શિડ્યુલ કાસ્ટ માટે અલગ મતદાર મંડળ, તો ગાંધીજી વચ્ચે પૂના પેક્ટ થાય છે ને પછી, તો પૂનાની યરવડા જેલમાં બાપુજી આમરણ ઉપવાસ પર ઉતરી ગયા હતા, બરાબર. અને હિન્દુના સંયુક્ત મતદાર મંડળમાં અનુસૂચિત જાતિઓની અનામતની વ્યવસ્થા કરાઈ. સિચ્યુએશન દેશમાં ચાલી રહી છે, દેખ લો. એક તો અલગ મતદાર મંડળવાળી સિચ્યુએશન ચાલી રહી, બરાબર. હવે તમને પરીક્ષામાં પૂછે બકા કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 આવ્યો, બરાબર. એની પહેલાં એવી કઈ હિસ્ટોરિકલ ઘટનાઓ છે હવે દિમાગમાં આવી ગઈ કે નહીં? તો જ્યારે બી તમે બેટા જ્યારે પણ તમે ઇતિહાસ મોડર્ન હિસ્ટ્રી વાંચશો એટલે તરત તમારું દિમાગ કેવું ચાલશે? ભાઈ મારે 1920 કમ્પ્લીટ વાંચવું પડે, ખિલાફત આંદોલન કમ્પ્લીટ વાંચવું પડે, ચોરી ચોરા કાંડ કમ્પ્લીટ વાંચવું પડે, સ્વરાજ પાર્ટી કમ્પ્લીટ. એ દરમિયાન ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે દેશમાં, બરાબર. આમ કાકોરી હત્યાકાંડ બી તમે દેખશો, બરાબર. આ બધી ઘટનાઓ પણ થઈ રહી છે, બરાબર. દિલ્હી ષડયંત્ર છે, કાકોરી હત્યાકાંડ છે, બરાબર. ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર આપણે આ ભગતસિંહ છે, બરાબર. જેલમાં જઈને બોમ્બ ફેંકે છે. આ બધી ઘટનાઓ આ ટાઈમ દરમિયાન બની જ રહી છે. ક્રાંતિકારી ઘટનાઓ પણ બની રહી છે, રિવોલ્યુશનરી ઇવેન્ટ પણ થઈ રહી છે, દેશમાં પણ થઈ રહી, ઇવન વિદેશમાં પણ થઈ રહી છે. રામજી કૃષ્ણ વર્માનું નામ તમે સાંભળ્યું હશે બેટા, એ બી વિદેશમાં આ બધું કામ કરી રહ્યા છે, બરાબર. મહેન્દ્ર પ્રતાપ વર્મા કરીને વ્યક્તિ છે, મહેન્દ્ર પ્રતાપ, એ અફઘાનિસ્તાનમાં કામ કરી રહ્યો છે. ચંપકરમણ પિલ્લઈ મધ્ય એશિયામાં કામ કરી રહ્યો છે, બરાબર. તો આ બધા લોકો, બરાબર, મધ્ય એશિયા આ બાજુ આ ભારત દેશથી આ બાજુના પટ્ટામાં પણ લોકો કામ કરી રહ્યા છે, બરાબર. અફઘાનિસ્તાનવાળા પટ્ટામાં પણ કામ કરી રહ્યા, યુરોપમાં જઈને પણ કામ કરી રહ્યા. બોલો તમે, દેશ આઝાદ કરવા માટે એકલું અહીંયા ચાલી રહ્યું એવું નથી, વિદેશમાં પણ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, બરાબર. તો અંગ્રેજો હવે ધીરે ધીરે ને આખી સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પસાર કરે છે, કારણ કે માંગણીનો જુવાળ વધી ગયો હતો. અને આ 1935માં એમને શું આપ્યું એ તમે દેખ લો બેટા, બરાબર. હવે આ એક એવો કાયદો છે બેટા કે જેના પર ખૂબ જ અધ્યયન કરવાની જરૂર છે, કારણ કે એ જ કાયદો તમને 1947 થી 1950 સુધી દેશ ચલાવશે. અને આજના પણ આપણા બંધારણમાં આની ઘણી કલમો અંદર એડ છે. હવે અહીં દેખો તમે, અહીંયા શું કીધું કે તેમાં 321 કલમો અને 10 પરિશિષ્ટ હતા, બરાબર. આ સાથે તે અત્યાર સુધીનો સૌથી લાંબો અધિનિયમ ભારતમાંથી છૂટું કરાયું હતું. દેખો આ ટાઈમ દરમિયાન બેટા સિંધ અને પાકિસ્તાન એમ કહીએ ને, એ છૂટું પડ્યું. ઓરિસ્સા પણ બિહારમાંથી છૂટું પડ્યું. ઓરિસ્સા ક્યાંથી છૂટું પડ્યું બેટા? બિહારમાંથી, બરાબર. આ ટાઈમ દરમિયાન છૂટું પડ્યું હતું. ઓરિસ્સા એ બિહારમાંથી છૂટું પડ્યું હતું. આમ
બરોબર. તો બર્મા પણ છૂટું પડ્યું હતું, બરાબર. અને બે કાયદા પસાર કર્યા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અને ગવર્મેન્ટ ઓફ બર્મા એક્ટ. એનો મતલબ મ્યાનમાર જે બેટા મ્યાનમાર છે, સાંભળો, મ્યાનમાર એ જૂનું નામ શું હતું બેટા એનું? બર્મા. હવે તમે સાંભળ્યું હશે બેટા રંગૂન. તો રંગૂન ક્યાં આવેલું? મ્યાનમારમાં જ ને. હવે તમે દેખ લો 1857ના વિપ્લવમાં, 1857નો વિપ્લવ યાદ કરો, મંગલ પાંડે વાળો. એ મંગલ પાંડે વાળા વિપ્લવની અંદર બહિરામપુર અને બરાકપુરના વાળી જે ટુકડીઓ હતી, સાંભળો, બરાબર. તો રંગૂનની ટુકડી આવી જાય ને, નહીં આવે ત્યાં સુધી એ લોકોએ બહિરામપુર પહોંચનારી ટુકડીને ત્યાં સ્થગિત કરી દીધી હતી. મૂવીમાં ધ્યાનથી દેખો તો ખબર પડે બેટા, બરાબર. તો એ રંગૂન વિચાર કરો ક્યાં? મ્યાનમાર. તો ત્યાંથી એ લોકોએ ટુકડી મંગાવી હતી, કારણ કે જે બળવાખોર સૈનિકો છે, બરાબર, એ બળવો નહીં કરી શકે એમ કરીને રંગૂનથી ટુકડી મંગાવી હતી. એનો મતલબ એમની જોડે રંગૂન પર મજબૂત ટુકડી હતી કે નહીં બેટા? સમજણ પડે છે? આમ વિચારો બેટા, તમે એક વસ્તુ જ વિચારો કે 7,000 હિન્દુ સૈનિકો હશે તો 3,000, 7,000 ભારતીય સૈનિકો હશે તો 3,000 અંગ્રેજ સૈનિકો હશે, છતાં પણ એ 3,000 રાજ કરતા હતા. દેખ, તો 7,000 ભેગા થઈને 3,000 નહીં મારી શકતા હતા? મારી શકતા હતા, પણ એમને અલગ અલગ એટલી પોલિસી એમની ડેન્જર હતી. ક્લિયર? આમ. અને તમે કંપનીને વફાદારો આવું શીખવાડતા હતા. તો હું કેમ અહીંયા રંગૂન પર વધારે ભાર મૂકી રહ્યો બેટા? કે રંગૂનથી ટુકડી મંગાડી હતી એ ઘડી મ્યાનમાર, આજે મ્યાનમાર દેશ છે ને, એ ઇન્ડિયાનો જ પાર્ટ હતો, બરાબર. એ આપણો જ પાર્ટ હતો, બરાબર. તો મને છૂટો પડી ગયો 1935માં, બરાબર. એ છૂટો પડી જાય છે, બરાબર. તો આજે મ્યાનમાર એ અલગ દેશની એન્ટિટી ધરાવે છે. બાંગ્લાદેશ તમે દેખ લો, તો બાંગ્લાદેશ એ શું છે તારે? ભારતનો જ ભાગ હતો, પશ્ચિમ બંગાળનો જ ભાગ હતો, બરાબર. પણ આગે અલગ દેશ છે. આઝાદ થયો ત્યારે કોનો ભાગ હતો? પાકિસ્તાનનો, બરાબર. 1971માં બાંગ્લાદેશ દેશ બને છે. 1971માં બાંગ્લાદેશ દેશ બને છે. 1947માં તો એ પાકિસ્તાન હતું, પૂર્વ પાકિસ્તાન એવું કહેતા હતા એને. સમજો છો હું શું બોલું છું? આમ. એટલે હવે તમને એમ થઈ જાય કે સાહેબ બર્મા માટે કેમ કહ્યું? તો બર્મા તો મ્યાનમાર તો અલગ દેશ છે ને, આપણા માટે કેમ એમ કર્યું? તો એવું નહીં વિચારતા ભાઈ. હો, હવે અહીં દેખો. હવે અહીંયા એક મોટી વસ્તુ છે કે તમે જાણો છો કે આ લોકોએ પહેલી વાર એવું કીધું કે ચાલો, તમે સાયમન કમિશનમાં અમે તમને ડોમિનન્ટ સ્ટેટસ આપવાની વાત કરી, તમે ફેડરેશનની વાત કરી, તો ચાલો તમે ફેડરેશન બનાવો. કે શું કીધું? ફેડરેશન બનાવો. બેટા ફેડરેશન એટલે સમવાય તંત્ર. દેખ લો, હવે સમવાય તંત્રમાં કેવું હોય ખબર? બે એગ્રીમેન્ટથી જોઈન્ટ થાય અને બને, અને એમની ઈચ્છા થાય તો છૂટા થઈ શકે છે, બરાબર. તો સમવાય તંત્ર બનાવવાની વાત કરી, પણ અંગ્રેજોને ખબર હતી કે સમવાય તંત્ર વારંવાર માંગ કરો છો ને કે અમને ફેડરેશન જોઈએ, અમને સમવાય તંત્ર જોઈએ, અમને સમવાય તંત્ર જોઈએ, તો લો ભાઈ અમે તમને સમવાય તંત્ર આપીએ. પણ તમે જાણો છો બેટા કે ભારત દેશની જે સિચ્યુએશન હતી, બરાબર, એમાં એમને ખબર હતી કે પ્રિન્સલી સ્ટેટ જોડાવા માંગવાના નથી અને ફેડરેશન બનવાનું નથી. પણ એમને દેખો કેટલું જબરજસ્ત ગેમ રમી બેટા. એમને શું કીધું ખબર? કે અહીંયા એમને એમ કીધું કે આ કાયદા દ્વારા પ્રાંતો અને દેશી રજવાડાઓને બનેલા ફેડરેશન માટે કરાઈ. દેખો જોગવાઈ કરાઈ કે નહીં બેટા? પરંતુ આવું ફેડરેશન ક્યારેય અસ્તિત્વમાં આવ્યું નહીં. સમજ્યા? બોલો કેમ નહીં આવ્યો હે બેટા? કોણ નહીં જોડાયો હશે મને કહો? રજવાડા, પ્રિન્સલી સ્ટેટ જોડાયા નહીં હશે, બરોબર. આમ. અને તમે વિચારો, પ્રિન્સલી સ્ટેટ પોતાનો પાવર આપે ખરા? નહીં આપે. પ્રિન્સલી સ્ટેટ કોઈ દિવસ જોડાય નહીં, બરાબર. આમ. એટલે એ વસ્તુ હતી. તો પ્રાંતો તો ચાલો ફેડરેશન બનાવી દેશે, પણ રજવાડાઓ જોઈન થશે નહીં. વિશેષતા એ રહી કે આ કાયદા દ્વારા પ્રાંતોમાંથી, દેખ લો અહીંયા શું કીધું બેટા કે પી ગયો ને યુ આવ્યો, એમ કઈ રીતે? કે પ્રાંતમાંથી બેટા દેખ લો, પ્રાંતમાંથી ડાયરકી કેન્સલ કરી દીધી. હવે 1919માં મેં ડાયરકી સમજાવી છે કે નહીં બેટા? યાદ કરો, હસ્તાંતરિત અને આરક્ષિત, બરાબર. આમ હસ્તાંતરિત વિષયો બનાવ્યા, આરક્ષિત વિષયો બનાવ્યા, અને છેલ્લે ફાઇનાન્શિયલ પાવર, લો એન્ડ ઓર્ડર વાળો પાવર, પોલીસ વાળો પાવર, મિલિટરી વાળો પાવર, ફોરેન રિલેશન વાળો પાવર પ્રાંતોમાં એમની જોડે જ રાખ્યો હતો કે નહીં? હવે એ જ બધા પાવર 1935માં પાછા પોતાની જોડે રાખ કેન્દ્ર સરકાર લેવલે. ખબર પડે છે? આમ. તો અહીંયા પ્રાંતોમાંથી ડાયરકી કેન્સલ કરી, પણ ક્યાં દાખલ કરી દીધી બેટા? યુનિયન પર. હવે તમે મને કહો, શું એમની દાનત હતી દેશને આઝાદ કરવાની? મેન પાવર કયો હોય મને એમ તો કહો. ચલો હું એમ કહું બેટા કે દેખ લો, એ આ પ્રાંતો છે બેટા, સમજો આ પ્રાંતો છે. આ પ્રાંતોમાંથી ચાલો તમને બધી જ રીતે સ્વતંત્ર કરી દીધા. પ્રાંતોને તમને કહી દીધું કે ચાલો લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ. પણ અહીં સેન્ટરમાં એક બની બેટા, બોલો. અહીંયા બધાનું જ છે ને.
બરાબર. તો સેન્ટરમાં બન્યું. હવે અહીંયા એને તમને લેજિસ્લેટિવ ને એક્ઝિક્યુટિવ હશે બેટા. હવે આ લેજિસ્લેટિવમાં એમને બે ભાગ પાડી દીધા. કયા? ટ્રાન્સફર અને રિઝર્વ. કયા ભાગ પડ્યા બેટા? બોલો. ટ્રાન્સફર અને રિઝર્વ. હવે રિઝર્વમાં એમને શું રાખ્યું? દેખો, આમાં જવાબદારી છે, આમાં એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવને જવાબદાર છે, બરાબર. પણ આમાં કયા વિષય રાખ્યા સેન્ટર લેવલે? એજ્યુકેશન, બરાબર. એજ્યુકેશન, હેલ્થ, બરાબર. એગ્રીકલ્ચર, બરાબર. ઇન્ડસ્ટ્રી, બરાબર. આવું બધું રાખ્યું. પણ અહીંયા દેખો, રિઝર્વમાં શું રાખ્યું? લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર એટલે કાયદો અને વ્યવસ્થા, બરાબર. ફાઇનાન્શિયલ પાવર, એનો મતલબ નાણાકીય સત્તાઓ, બરાબર. ફોરેન રિલેશન, વિદેશી સંબંધો. હા, મળજો. હવે મજાની વાત છે, તમે દેખ લો બેટા. આ જે એજ્યુકેશન સ્ટાર્ટ કરવું છે તો નિશાળ બનાવવી પડે. નિશાળ બનાવવા માટે શું જોઈએ બેટા? પૈસો. પણ પૈસો એક ક્યાં છે? રિઝર્વમાં છે કે નહીં? હવે આના પર એને દબદબો એક્ઝિક્યુટિવનો જ હતો. આના પર એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવને જવાબદાર હતો જ નહીં. તો આનામાં જવાબદારીનું તત્વ જ નહોતું કે નહીં, એમ કહું. ખ્યાલ આવે છે? આમ એટલે આ ક્યાંથી કેન્સલ કર્યું? પ્રાંતોમાંથી કેન્સલ કર્યું, પણ ક્યાં લાગુ કરી દીધું બેટા? યુનિયન પર. એટલે ફોરેન રિલેટેડ કોઈ પણ બાબત હશે, વિદેશી સંબંધો રિલેટેડ કોઈ પણ બાબત હશે, લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થાની કોઈ બાબત હશે, એ તો એમના જ હાથમાં ને, એમ કહું. ટેક્સ કલેક્શન, રેવન્યુ, એ બધું તો એમના જ હાથમાં આવ્યું ને બેટા. ફાઇનાન્શિયલ એટલે ખબર પડે છે. તો તમે જ મને કહો બેટા, સમવાય તંત્ર બનવાનું નથી, એને ખબર હતી? હા કે ના? બોલો. 1935ના કાયદા પ્રમાણે સમવાય તંત્ર બનવાનું નથી, એ તો એમને ખબર જ હતી. સમવાય તંત્ર બનવાનું જ નથી ભાઈ, બરાબર. તોય તમને જોગવાઈમાં શું આલ્યું? બોલો. તોય તમને જોગવાઈમાં શું આલ્યું બેટા? કે હા ચાલો એક સમવાય તંત્ર બનાવીશું. પણ ખબર હતી પ્રિન્સલી સેટ જોઈન્ટ થવાના નથી, એટલે ખતમ. બીજું એમને શું કીધું બેટા? કે તમને અમે પાવર આપી રહ્યા, ચલો પ્રોવિન્શિયલ ઓટોનોમી છે, ચાલો આપી દીધી પ્રોવિન્શિયલ ઓટોનોમી, બરાબર. તમને કાયદા બનાવવાની સત્તા આપી દીધી. પણ કાયદા બનાવવાની સત્તા આલ્યા બાદ સેન્ટરમાં તો કોની જોડે રાખ્યું બેટા? સેન્ટરમાં જે કાયદા બનાવવાની સત્તા છે, બરાબર, એમાં દબદબો તો કોનો રાખ્યો બેટા? મેઇન પોઈન્ટો પર, મેઇન સબ્જેક્ટો પર કોનો દબદબો? એક્ઝિક્યુટિવનો, બરાબર. અને પછી એમને એમ કીધું કે અમે તમને ડિવિઝન ઓફ પાવર આપીએ છીએ. અને શું કીધું ખબર? જો કે સેન્ટર લેવલે કાયદો યુનિયન ઘડે, સ્ટેટ લેવલે કાયદો પ્રોવિન્શિયલ ઘડે, બરાબર. આમ અને બંનેની એક કઈ યાદી બનાવી બેટા? સંયુક્ત યાદી. એમાં સેન્ટર પણ ઘડે અને પ્રોવિન્શિયલ પણ ઘડે. પણ જો પ્રોવિન્શિયલ બી ઘડે અને યુનિયન પણ ઘડે તો દબદબો તો યુનિયનનો જ રહેશે. તો તમારે જાતે જ વિચાર લો બેટા. અલ્ટિમેટલી ફાઇનાન્શિયલનો પાવર તો આનંદ જોડે, એક્ઝિક્યુટિવ જોડે જ રહેવાનો કે નહીં, એમ કહું. ખ્યાલ આવે છે બેટા? એમ કહું. તો કયા એંગલથી તમે પ્રાંતીય સ્વાયત્તતા આલી? હવે સમજણ પડે છે? હા કે ના? તો બોલો યાર, દિમાગમાં વસ્તુ ઉતરે છે કે નહીં, એમ કહું. અને પછી શું કીધું ખબર? એવો કોઈ મુદ્દો હશે કે જે આનામાં પણ નથી, આમાં પણ નથી, બરાબર, કે જે અવશિષ્ટ સત્તા છે, રેસિડ્યુઅરી પાવર છે, જે અવશિષ્ટ સત્તા છે, એના પર તો કાયદો પાછો કોણ ઘડશે ખબર? વાઇસરોય. તો વાઇસરોય અલ્ટિમેટલી શું છે બેટા? બોલો. એક્ઝિક્યુટિવ જ છે કે નહીં, એમ કહું. વાઇસરોય અલ્ટિમેટલી તો શું છે? એક્ઝિક્યુટિવ. તો તમે અવશિષ્ટ સત્તાનો પાવર બી કોને આલી દીધો? બોલો. વાઇસરોયને જ, એક્ઝિક્યુટિવને જ આપ્યો કે નહીં, એમ કહું. સમજણ પડે છે? મોટી ગેમ રમી રહ્યા કે નહીં બેટા, એમ કહું. બરાબર. સમજે એનું વંદન બેટા, નહીં સમજે એનું અભિનંદન. આમ એટલે તમે દેખ લો, એમને એક બાજુ કે છે કે ભાઈ ફેડરેશન બનાવીશું, એ પણ સફળ નહીં થયું. દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કરી, પણ તેને કઈ દાખલ કરી દીધી બેટા? કેન્દ્રમાં. કઈ દાખલ કરી? કેન્દ્રમાં. પરંતુ કેન્દ્ર સંબંધિત આ જોગવાઈ ક્યારે લાગુ કરાય નહીં, બરાબર. આમ એટલે ટૂંકમાં સમજો બેટા, આ લોકો જે આપે છે ને, એમાં એમની એક જ ટેકનિક છે બેટા. વારંવાર હું ભણાવું છું દરમિયાન કહું છું, ક્વિડ પ્રો ક્યો. આવું બોલ્યા કરવાનું બેટા. આવું એક્ઝામમાં પણ લખવાનું, ક્વિડ પ્રો ક્યો, બરાબર. એક હાથ સે દો, એક હાથ સે લો. આ ટેકનિક એમની, બરાબર. હવે તમને પરીક્ષા પૂછે કે ભાઈ 1935માં ફેડરેશનની ચર્ચા થઈ હતી, તો બોલો કે નહીં? હા. ફેડરેશનની જોગવાઈ હતી કે નહીં બેટા? પણ બીજું જ વાક્ય એમ કે ફેડરેશન ક્યારેય અમલમાં આવ્યું નહીં, તો બી હા બેટા, બરાબર. તમને એમ કે પ્રાંત લેવલે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે ડાયાર્કી કેન્સલ કરી. હા, પણ ડાયાર્કી ક્યાં દાખલ કરી બેટા? સેન્ટર લેવલે, બરાબર. તમને એવું કે પછી એમને એમ કે દેખો અહીંયા શું કીધું કે સ્ત્રીઓ, બરાબર. અહીંયા પછી સેપરેશન ઓફ પાવર બી આવી ગયું બેટા. કોન્કરન્ટ લિસ્ટ ને એ પણ બનાવી દીધું એમને. પછી એમ કે અહીંયા એમ કે સ્ત્રીઓ માટે ને મતદારો, આપણે કામદારો માટે અલગ મતદાર મંડળ. 11 પ્રાંતમાંથી 6 પ્રાંતમાં શું બનાવી દીધું બેટા? દ્વિગૃહી.
બરાબર. હવે અહીં દેખો આ કાયદાની જોગવાઈ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, એની જોગવાઈ. હવે દેખો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ને લીગલી કોન્સ્ટિટ્યુશનલી પરમિશન મળી. હતું તો ખરું જ બેટા. શું એ ઘડી વેપાર નહોતા કરતા? આ લોકો કરતા જ હશે બેટા, બરાબર, પણ લીગલી એને રિકોગ્નાઇઝેશન મળી ગયું, કાયદાકીય એક ઓળખ મળી ગઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને, બરાબર. પણ એનું નામ એ ઘડી હતું ફેડરલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આઝાદ ભારત પછી એનું નામ 1949માં શું પડે છે બેટા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને એ ઘડી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અમેન્ડમેન્ટ એક્ટ બને છે, રેગ્યુલેશન એક્ટ બને છે. ઇકોનોમીમાં મેં ભણાયું છે રેગ્યુલેશન એક્ટ, બરાબર, 1949. ઓકે બેટા, તો એવું બધું અહીંયા થાય છે. પછી પબ્લિક સર્વિસ કમિશન બને છે, બરાબર. હવે અહીં દેખો સત્તાની વહેંચણી બેટા. સત્તાની વહેંચણીના સંદર્ભમાં વિષયોની એક નવી સૂચિ ઉમેરાઈ, જેને સંયુક્ત સૂચિ કહેવામાં આવે છે. હવે સત્તાના વિષયોના કુલ 3 સૂચિ થઈ ગઈ: સમવાય સૂચિ, બરાબર, પ્રાંતીય સૂચિ અને સંયુક્ત સૂચિ. હવે તમે દેખ લો બેટા, આ સંયુક્ત સૂચિ જે બની બેટા, કોન્કરન્ટ લિસ્ટ, બરાબર. અને એક બીજું હતું કે કોઈ આ 3 નહીં હોય તો એના પર કાયદો કોણ ઘડે બેટા? વાઇસરોય, બરાબર. હવે આ સંયુક્ત સૂચિમાં હશે. હવે તમે જ વિચારો બેટા, સંયુક્ત સૂચિનો કાયદો પ્રાંતની કરતા ચડિયાતો હશે કે નહીં? અને પ્રાંત કેન્દ્ર લેવલે એમને હું દાખલ કરી દીધી બેટા? ડાયાર્કી. ડાયાર્કીમાં શું હશે બેટા? હસ્તાંતરિત અને આરક્ષિત. આરક્ષિત વિષયોમાં એ કેવું રાખશે બેટા? જેના પર હંમેશા આપણે કેન્દ્રીકરણ કરી શકીએ. સમજ્યા? એવા જ મુદ્દા રાખ્યા એમને. આમ એટલે તમને દેખીતી રીતે એવું લાગ્યું કે અમને મળી ગયું, પણ મળ્યું નહીં. ખબર પડે છે બેટા? આમ એટલે આ વસ્તુ 1935માં એમને આપી. બીજું 1935માં બીજું બી ઘણું બધું છે. 1919માં એક બીજી વસ્તુ યાદ રાખજો બેટા, એક હાઈ કમિશનની નિમણૂક કરી હતી એ લોકોએ, બરાબર. આપણે જે આપણે અહીંયાથી આપણો એક વ્યક્તિ ઇંગ્લેન્ડમાં જાય, બરાબર, એમ્બેસી કહીએ ને આપણે, બરાબર. આમ તો એ હાઈ કમિશનરની નિમણૂક પણ કરી હતી. 1935માં આવતા એના પર થોડું વધારે કામ કર્યું. એટલે ટૂંકમાં સમજો બેટા, અહીંયા તમને 1935ના કાયદા પ્રમાણે તમને એક આખો દેશ બનતો દેખાઈ રહ્યો, બરાબર. તમને એક દેશ બનતો દેખાઈ રહ્યો, પણ દેશ બન્યો નહીં. ખબર પડી બેટા? કારણ કે રજવાડા જોઈન્ટ થવાના નથી, બરાબર. એટલે હવે 1935 પછી દેખ લો, તમને ભારત આ ટાઈપનો દેખાઈ રહ્યો બેટા. પ્રાંતો પણ છે, બરાબર. આ હતો ભારત બેટા આપણો. પ્રાંતો પણ છે, રજવાડા પણ છે, બરાબર. હવે થાય છે શું ખબર? પ્રાંતોને તો ડાયાર્કી કેન્સલ થઈ ગઈ. હવે ચૂંટણીઓ થશે. શું થશે બેટા? બોલો. ચૂંટણીઓ થશે. હવે ચૂંટણીઓ થશે. 1937માં ચૂંટણી થઈ. 1937માં શું થાય છે બેટા? ચૂંટણી થાય છે. હવે પ્રાંતની અંદર ચૂંટણી થશે એટલે બોમ્બે જેવાનો પ્રાંત હશે, મદ્રાસ પ્રાંત હશે, બંગાળ પ્રાંત હશે, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રાંત હશે, બરાબર. આ બધા પ્રાંતો હશે. આ પ્રાંતોની અંદર ચૂંટણી થાય. અને આ જ 1935માં બેટા આ સિંધ છૂટું પડી જાય છે. આ જ 1935માં ઓરિસ્સા એ બિહારમાંથી છૂટું પડે છે. બર્મા એ અલગ બને છે. આવું બધું થાય છે. હવે દેખો, આપણા દિવસો બહુ સારા હતા બેટા. આપણા દિવસો ખરેખર બહુ સારા હતા એવું હું નથી, હિસ્ટોરિયનો પણ માને છે. સાહેબ કઈ રીતે? 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પરથી એટલું તો સાબિત થઈ ગયું હતું કે એ લોકો ભારતને છોડવા માંગતા નહોતા. પણ દેખ લો બેટા, પ્રકૃતિ આપણી ફેવરમાં હતી. 1937ની અંદર પ્રાંતોમાં ઇલેક્શન થયા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને બહુ સારી એવી કોંગ્રેસને બહુમતી મળી. પ્રાંતોમાં એમની સરકારો બની. પણ 1939ની અંદર એક વ્યક્તિ, આને તમે આ યાદ રાખજો, ભારત આ ટાઈપનું હતું બેટા. ઘરે જઈને નકશાને જોજો કે ક્યાં પ્રાંત છે ને ક્યાં રજવાડા છે, બરાબર. આમ આ ટાઈપનું ભારત હતું. 1939ની અંદર એક વ્યક્તિ આવ્યો, એનું નામ તમે બધા જાણો છો. કોણ છે બેટા? હિટલર. જર્મનીમાં નાઝીવાદ, હિટલરનો ઉદ્ભવ થયો. વિશ્વનો ઇતિહાસ ભણો ત્યારે તમે એને વાંચજો, કારણ કે એ માણસે જબરજસ્ત ખેલ કર્યા હતા બેટા. એને એમ જ કીધું કે ભાઈ યુરોપ તને હું ભડકે બાળ નાખીશ. સપનું લઈને બેઠો હતો એ. યુરોપનું પૂરું જ કરવા બેઠો હતો એ માણસ, બરાબર. લાગે બી કેવો બેટા? આમ કેટલો જોરદાર લાગી રહ્યો, આટલીકની મૂછિયા બિચારાની, બરાબર. આમ એ વ્યક્તિએ યુરોપને પૂરું કરવા જ બેઠો હતો એ વ્યક્તિ. તમને કદાચ ખબર બી હશે બેટા કે એ વ્યક્તિએ એક એવી ટેબ્લેટ ખોલ નાખી હતી બેટા કે એમાં
વ્યક્તિઓ દિવસ રાત યુદ્ધ કરે તો પણ થાકે નહીં. હવે જે ખોળી હતી ને એને જ લેબમાં જઈને એને ખતમ કરી નાખ્યો. બરોબર. તો આ રીતે આ માણસ હિટલર યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ જાહેર કરાવી દે છે. બરાબર. એની હરકતોના લીધે દ્વિતીય વિશ્વયુદ્ધ સ્ટાર્ટ થઈ જાય છે. હવે આ દ્વિતીય વિશ્વયુદ્ધ જેવું સ્ટાર્ટ થાય ને તો આપણા પ્રાંતોમાં તો સરકાર બની હતી, કોંગ્રેસની સરકાર બની હતી ને બેટા પ્રાંતોમાં. હવે ખરેખર આ લોકો ભારતને જોઈન કરે એનો મતલબ પ્રાંત બી તો સાથે લેવા પડે. ધ્યાનથી સાંભળજો, ઊંઘાતા નહીં. આ લોકો યુદ્ધમાં જોઈન્ટ થાય તો પ્રાંતને બી તો મંજૂરી લેવી પડે. પ્રાંતોમાં સરકાર હતી, કેન્દ્ર લેવલે પ્રાંતોમાંથી જ માણસો ગયા હતા. તો એમને ભારતીયોને પૂછ્યા વગર ડાયરેક્ટ વિશ્વયુદ્ધમાં જોઈન થઈ ગયા. મતલબ ભારતીય આર્મીને ક્યાં જોઈન કરી દીધી એમને? વિશ્વયુદ્ધમાં. વિચાર કરો બેટા. બધાએ રાજીનામા આલી દીધા. રાજીનામા જે હતા ને લેજિસ્લેટિવમાં અને આ બધા કે તમે અમને પૂછ્યા વગર ડાયરેક્ટ, આ તો એક તમારો એક્ઝિક્યુટિવ, સાંભળજો બેટા, શબ્દ સાંભળજો. આ તમે જે નિર્ણય લીધો, આ નિર્ણય તો એક્ઝિક્યુટિવ નિર્ણય છે ને. એવો ડિસિઝન છે બેટા, બોલો. એક્ઝિક્યુટિવ ડિસિઝન છે. તમારે ખરેખર કોને પૂછવું જોઈએ? લેજિસ્લેટિવને પૂછવું તો જોઈએ કે આજના ભારત પર આવો બેટા. આજે રાષ્ટ્રપતિ એમ કહી દે પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ જાહેર, તો આ તો કેવું થયું બેટા? એક્ઝિક્યુટિવનું ને. એક્ઝિક્યુટિવે નિર્ણય લીધો કે નહીં, એનો મતલબ એને તો કોઈ જવાબદારી જ નથી. એને તો કોઈ જવાબદારી જ નથી ને. આમ તો જવાબદારી તો બનવું પડે. તો એને કોની પાસે આ પસાર કરવું પડે બેટા? લેજિસ્લેટિવ પાસે. તો આજે રાષ્ટ્રપતિ જાહેર નથી કરી શકતો બેટા. બરાબર. એ ક્યારે જાહેર કરે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર કે ત્યારે જ ને. અને પછી એને સંસદમાંથી પાસ કરવું પડે કે નહીં, પ્રોસેસ છે કે નહીં આખી. આમ તો આ લોકોએ આ રીતે જાહેર કરી દીધું. તો અહીંયા બેઠેલા લોકોએ કીધું ભાઈ અકાઉન્ટેબિલિટી જેવું તો કંઈ હોય કે નહીં. લોકોએ અમને છૂટીને તો મોકલ્યા છે ને, તો તમે લેજિસ્લેટિવની તો મંજૂરી લો, ડાયરેક્ટ અમને કઈ રીતે જોઈન કરી દો. મજાની વાત આવશે, દેખ લો બેટા. એટલે એ લોકોએ શું કીધું ખબર? એક ઓગસ્ટ ઓફર આપી બેટા. શું આપી બેટા? બોલો. ઓગસ્ટ ઓફર. આ દરમિયાન તમે દેખશો તો દેખ લો. આ પછી હું તમને આખું સમજાવું. અહીં દેખજો બેટા. ઓગસ્ટ ઓફર આપી બેટા. 1940 ની અંદર શું આપી બેટા? બોલો. ઓગસ્ટ ઓફર. ધ્યાનથી સાંભળજો. હવે ઓગસ્ટ ઓફરમાં એમને શું કીધું ખબર? કે ભાઈ અમે તમને ડોમિનન્ટ સ્ટેટસ આપી દઈશું. તમારી ખુદની એક બંધારણ સભા હશે, એમાં તમે ચૂંટણીથી તમારા માણસોને મોકલજો અને બંધારણ બનાવ્યા બાદ એ તમારા ડોમિનિયન પર લાગુ કરજો. હવે તમે બધા જાણો છો બેટા, ડોમિનિયન એટલે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, પોલિટિકલી, લીગલી બધા જ માણસ, ન્યાયમાં બધે જ માણસો કોના બેટા? એક્ઝિક્યુટિવ લો, લેજિસ્લેટિવ લો કે જ્યુડિશરી લો, બધે જ માણસ ઇન્ડિયન. ખાલી હેડ ઓફ ધ સ્ટેટ નહીં હોય ને. બરાબર. આમ હવે આવું કીધું એટલે આપણા વાળા કે ચાલો કઈ નહીં. ધારાસભાએ બી કહી દીધું કે હા ચાલો વાંધો નહીં. તો પણ લો ઇઝ ઓલવેઝ રિટન એન. હવે લખી ના લો. આ તો તમે મોડે મોડે કીધું છે, ઇન્ફોર્મલી કીધું છે. તો રાહ દેખી બેટા ગાંધી અને બધા નેતાઓએ રાહ દેખી કે ભાઈ આજે આપે, કાલે આપે. યુદ્ધ ચાલી રહ્યું બેટા 1939 થી. બરાબર. 1942 સુધી રાહ દેખી બેટા. કેટલા વર્ષ રાહ દેખી? 3 વર્ષ. તમે જ વિચારો બેટા, કોઈ વ્યક્તિ તમને ઇન્ફોર્મલી આમ કહી દે, બરાબર, કે કાલે હું તને 10 લાખ રૂપિયા આલે. બરાબર. તમે રોજ રાહ દેખો કે આજે આલે, કાલે આલે, આજે આપે, કાલે આપે. 3 વર્ષ થઈ જાય. બરાબર. તમારું મગજ જાય કે નહીં બેટા? એમ હા કે ના તો બોલો યાર. અને આ ઘટનાઓ પાછળ ઘણું રહસ્ય છે બેટા. તમારું મગજ જાય કે નહીં? હા કે ના બોલો. જાય. બરાબર. આમ તમે બી મંગલ પાંડે ભણો કે નહીં બેટા? હે તો 1942 સુધી રાહ દેખી કે ભાઈ આજે આપી દેશે તમે. અમે તો યુદ્ધમાં જોઈન થઈ ગયા છે, યુદ્ધ ચાલી રહ્યું છે, અમારા આર્મીના માણસો મરી રહ્યા છે. ઇન્ડિયન લોકો જ મરી રહ્યા ને બેટા, આપણા જ લોકોનો ઉપયોગ કરી યુદ્ધ કરી રહ્યા લોકો. એટલે ગાંધીજીમાં તો પેશન્સ હતું, રાહ દેખતા હતા. પણ કોણ રાહ નહીં દેખે બેટા? સુભાષચંદ્ર બોઝ. પેલો ભાઈ નીકળી પડ્યો. બરાબર. કે બાપુ હવે હું થાક્યો. આવું નહીં કીધું હે પણ સમજાવવા કહું બેટો. બાપુ હવે હું થાક્યો કે. બરાબર. તો પેલો ભાઈ બહાર નીકળી ગયો. બરાબર.
બધે ફરે છે બેટા. એને આપણે હિસ્ટ્રીમાં ભણીશું. જર્મની જાય છે, જાપાન જાય છે. મહત્વની એક વાત એ બને છે બેટા, જેવું બેટા હે ને એ લોકો એક એવા સપનામાં જીવતા હતા અંગ્રેજો કે 100 વર્ષ થઈ જાય પણ ભારતથી આ બાજુના પટ્ટામાં અમારું એક જગ્યા છે સિંગાપુર, એક વ્યૂહાત્મક સ્થળ છે, સ્ટ્રેટેજિક પોઈન્ટ છે. 100 વર્ષ સુધી બી યુદ્ધ ચાલે ને તો પણ સિંગાપુર નહીં જીતી શકે. આવા વેમમાં એ લોકો જીવતા હતા. આટલો વિશ્વાસ હતો એ ટુકડી પર એમને. પણ બેટા વિથિન 2 થી 3 મહિનામાં સુભાષચંદ્ર બોઝે જાપાનની આર્મીનો ઉપયોગ કર્યો. જાપાનમાં બી આપણા માણસો હતા બેટા, ત્યાંથી માણસો લઈ અને 2 થી 3 મહિનામાં શું જીતી લીધું બેટા? સિંગાપુર. હવે મજાની વાત તો અહીં છે, દેખ લો. જેવું સિંગાપુર ફેબ્રુઆરીમાં 1942માં જીત્યું ને, કારણ કે સુભાષચંદ્ર બોઝ એક દિવસથી નહોતો બેટા, એ ગાંધીજીની વચ્ચે થોડો ખટરાક થવાથી 1939માં જ નીકળી ગયા હતા, કારણ કે પટ્ટાભી સીતારામૈયાને એની સામે ઊભા રાખ્યા હતા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝની. અને સુભાષચંદ્ર બોઝ જેલમાં હતા ને તો પણ જીતી ગયા હતા. બોલો, લોકો એટલે ચાહતા હતા. બરાબર. હવે એનો મતલબ એવો નથી બેટા ગાંધી નહોતા ચાહતા, બરાબર, પણ અગ્રેસિવ હતા લોકો કે હવે યાર ગાંધીજી તમે કે આ રસ્તે બી વળવું જરૂરી છે. પણ ગાંધીએ કીધું કે રાસ દેખો આપશે, મંજૂરી લીગલી મંજૂરી લેવાની છે આપણે ડોમિનિયન સ્ટેટસની. બરાબર. આમ કારણ કે વિધાઉટ કાગળ તમે ક્યાં લડશો એમ, બરાબર, લડી જ નહીં શકશો. લખેલું હશે તો વિશ્વમાં બી એમની નામો હસી ભર્યો એ થશે એમ કે ભાઈ એમને લોકો ધિક્કારશે કે આવું કર્યું આ વિશ્વયુદ્ધમાં આ લોકો એમ. પણ જેની લાજ હયા ને શરમ જેવું જ કંઈ નહીં હોય એને, બરાબર બેટા. હવે 3 વર્ષ થઈ ગયા, આ લોકોએ કશું આલે જ નહીં. તો પછી સિંગાપુર જેવું જીતાયું ને, બરાબર. સુભાષચંદ્ર બોઝના આ લોકો એમના પેલું કહેવાય ને બેટા કે એવું તો આપણને એમ નહીં કે સાહેબ તેથી ફોન કર્યો, અમે ઘડી એવા ફોન નહોતા બેટા, બરાબર, આઈફોન ને એપલ જેવા. પણ ગાંધીજી જોડે વાત આવે છે, સુભાષચંદ્ર બોઝ તૈયાર છે અને સીધું આક્રમણ કરવા તૈયાર છે. બોલો બેટા, ખરેખર ગાંધીજી એ ઘડી હા પાડ દેવી જોઈએ કે નહીં? ના, બરાબર. ગાંધીજી એ ઘડી તમને એમ થતું હા બરોબર છે, જો સિંગાપુર જીતી લીધું તો આવતા કેટલી વાર હતી કે, બરોબર, મ્યાનમારમાં આવવાનું હતું ને ભારતમાં ભરીને પશ્ચિમ બંગાળા જીતી લેવાનું હતું. બરોબર, એ મેન તો એ જ હતું બંગાળા, બરાબર. આમ અને દિલ્હી સુધી પહોંચી જવું હતું અને આખો ભારત જ ઊભો થતો તો અંગ્રેજો અહીં કઈ રહેતા હે ને? આવો આપણને ખ્યાલ આવતો હશે ને બેટા. પણ વિશ્વયુદ્ધમાં બેટા સુભાષચંદ્ર બોઝ કોના પડખે હતા બેટા? જાપાનના. અને જો જાપાન જીતી જતું બેટા વિશ્વયુદ્ધમાં, બરાબર, તો બાપુએ એમ વિચાર્યું કે યુદ્ધનો શું કોઈ નક્કી નથી, બરાબર. જો ઇંગ્લેન્ડ હારશે, જાપાન જર્મની જીતશે, બરાબર, તો આપણે કોના સહાયથી ભારત પર ઓક્યુપાઈડ કર્યું બેટા? જાપાનના. તો એક તો બકરું નીકાળ્યું અને ઉટડું ચાલ્યું, એવી હાલત થઈ. અંગ્રેજોને અહીંથી નીકાળવા જતા હતા અને જાપાન વાળા અંદર આવી જશે તો આપણે કોની ટેરિટરી બની જતા બેટા? હા, તો પેલા એમ બોલતા હતા બ્રિટિશ પોઝિશન ઓફ ઇન્ડિયા, આ લોકો શું બને? જાપાન પોઝિશન ઓફ ઇન્ડિયા. અને એલાએ તો લીગલી કર્યા હતા, આના તો યુદ્ધ કરીને કર્યા કે નહીં બેટા? તો કોલોનીની જગ્યાએ આપણે શું બની જશું બેટા? ગુલામ બની જશું. એટલે બાપુએ કીધું કે તમે સાચા છો પણ હમણાં ત્યાં જ ઉભા રહેજો, હું કહું પછી જ આવજો, બરાબર. એટલે બાપુની વાત માન્યા તો પણ સુભાષચંદ્ર બોઝ ઉકળતું ખૂન બેટા માને નહીં. જવાન વ્યક્તિ માને નહીં કોઈ દિવસ વાત એમ. હમણાં તમે મારી બી વાત હું માનો, જાણ આ ડોહુ સાહેબ અટપટી ગયો હે. પણ ગાંધીજી વિચાર્યું, લાંબુ વિચાર્યું. ગાંધીએ કીધું કે ના ભાઈ હમણાં નહીં ઉતાવળ કર. પછી ગાંધીને લાગ્યું કે ફેબ્રુઆરીમાં જીત્યા ને એટલે ગાંધીને લાગ્યું, એટલે ગાંધીએ પછી શું કર્યું ખબર બેટા? જેવા આ લોકો હોશિયાર કેટલા બેટા, તમે દેખો તો ખરા. જેવું ફેબ્રુઆરીમાં સિંગાપુર જીતાયું ને, હવે સિંગાપુર જીતાયુંમાં મેન ફાળો કોનો બેટા? સુભાષચંદ્ર બોઝ. જેવું સિંગાપુર જીતાયું એટલે તરત જ ફેબ્રુઆરીમાં સિંગાપુર જીતાયું, માર્ચમાં એ લોકો શું લઈ આવ્યા ખબર બેટા? ક્રિપ્સ મિશન. અમેરિકાના બધા એના જે રાષ્ટ્રો હતા, મિત્ર રાષ્ટ્રો, જે આપણે કહે ને મિત્ર રાષ્ટ્રો ધરી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ હતું ને બેટા, તો કીધું દબાણ આલ્યું કે જાઓ ઇંગ્લેન્ડ, તમે ઇન્ડિયાની આર્મીને હજુ મનાવો, જાઓ આમ. એટલે બેટા એ અહીં લાઈન આવ્યા 1942માં ક્રિપ્સ મિશન. હા મળજો બેટા, એટલે 1942માં શું લઈને આવ્યા? ક્રિપ્સ મિશન. કયું મિશન લઈને આવ્યા બેટા એ લોકો? ક્રિપ્સ મિશન. હવે દેખજો, એ 1942ની અંદર ઇન્ડિયાની અંદર ક્રિપ્સ મિશન લઈને આવે છે. અને જે ક્રિપ્સ મિશન લાવે છે ને એમાં હવે શું કર્યા ખબર? હા, અમે તમને લખીને આપીએ છીએ. શું લખીને આપીએ ખબર? ભારતને અમે ડોમિનિયન સ્ટેટ આપીએ છીએ, તમારી બંધારણ સભા બનશે, બરાબર, ફેડરલની રચના કરવાની છે, બરાબર, એમાં રજવાડા તમારી રીતે જોઈન કરવાના છે, આવું બધું લખીને આપે. ઘણું બધું છે એના, પણ હું ખાલી હમણાં બંધારણ લેવલનું સમજાવું. તો ડોમિનિયન સ્ટેટસ આપે. એટલામાં હે ને બેટા
એક નંગ હતા બેટા. અને આવું નહીં કેવું છે મારે, બરોબર, પણ હું કહું, બરોબર. એક દેવદૂતનું આગમન થઈ જાય છે અને ઈ દેવદૂત આવી જાય છે. જેવું ક્રિપ્સ મિશન વાળા કહેવા માંગે છે કે અમે તમે ડોમિનિયન આપીશું બધા, બરોબર, એક ડોમિનિયનની વાત લઈને આવ્યો છું એમ કરીને જેવો 1942 આવે છે ને, બરોબર, એક ભાઈ આવી જાય છે અને હું કે ખબર, એક ડોમિનિયન નહીં, દો ડોમિનિયન चाहिए. હું કે ઈ કોણ હે બેટા? મોહમ્મદ અલી જીણા. અને એનો બી જન્મ કઈ થયો તો ખબર બેટા? દાહોદમાં. કે જેનો દાહોદમાં જન્મ થાય ને, જેનો દાહોદમાં જન્મ થાય એના પર એકદમ વિશ્વાસ નહીં કરાય. સાંભળજો બેટા. હા, જો પેલી પલક કરી આને તું દાહોદમાં જન્મી. તો એટલે એ વ્યક્તિ, સાંભળજો બેટા ધ્યાનથી હો, એ જો મોહમ્મદ અલી જીણા કે ના ના બે ડોમિનિયન, તમને ખબર નહીં હોય તો કહો બેટા, 1906 માં મુસ્લિમ લીગ બની હતી કે નહીં, એ 1940 આવતા આવતા હું માંગી લીધું એમને ખબર? પાકિસ્તાન. અને તમે સાંભળ્યું બેસે બેટા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, જે ગાવનારો વ્યક્તિ હતો ને મોહમ્મદ ઇકબાલ, એ જ મોહમ્મદ ઇકબાલ જોર શોરથી કહે છે કે અમારે શું જોઈએ છે ખબર? અલગ પાકિસ્તાન. શું જોઈએ છે બેટા? બોલો. અલગ પાકિસ્તાન. એ જ મોહમ્મદ ઇકબાલ 1940માં માંગણી કરે છે ને મોહમ્મદ અલી જીણા 1942માં. હવે પેલો ભાઈ કોને ચાન્સ મળી ગયો બેટા? કેબિનેટ મિશન તરીકે આવેલો ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન, તો ક્રિપ્સને એમ કીધું કે દેખો હું તો એક ડોમિનિયન લઈને આવ્યો હતો, બરોબર, હવે તમે કાં તો બંને માની જાઓ કાં તો પછી રિજેક્ટ કરો એમ. જ્યારે ગાંધીજી એમ કહે છે કે ઓગસ્ટ ઓફરમાં તમે શું કીધું હતું? ઓગસ્ટ ઓફર્સમાં તો તમે અનકન્ડિશનલ હતા, હવે કન્ડિશનલ કેમ લાવો છો? આ તો અમારા ઘરનો મામલો છે ભાઈ, અમે અમારી રીતે આ સુલઝાવી લેવું, તમે નીકળો કે ભાઈ, બરાબર, તમે ડોમિનન્ટ સ્ટેટસ આપીને નીકળો, બરાબર, જેવું વિશ્વયુદ્ધ ખતમ થાય એટલે તમે અહીંથી નીકળો, તમે એક્ટ બનાવીને અમને આપી દો. હો વાતની એક વાત, આ તો અમારા ઘરનો મામલો છે, અમે અમારી રીતે નીપટશું. સાંભળજો બેટા. પણ 1942 એ થયું તો ગાંધીએ ચોખ્ખું કીધું એ ઘડી કે પોસ્ટ ડેટેડ ચેક છે. હવે આ વીતી ગયેલો ચેક એમ કહીએ ને બેટા, તો તમે ચેક પર તારીખ લખો બેટા, બરાબર, કે આ તો કેવું છે કે પોસ્ટ ડેટેડ ચેક છે. હમણાં કંઈ તમે અહીંયા સ્પષ્ટ એવું નથી લખી દેતા કે તમને આ તારીખે અમે અહીંયાથી કોલોની છોડીને જતા રહીશું એમ, બરાબર. તો આવું બધું થયું બેટા, પણ મોહમ્મદ અલી જીણા માનતો નથી. તો 1944માં ફરી પાછું શું બને છે બેટા? રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવે છે. હા, એના બાદ બેટા 1945માં સિમલા પરિષદ થાય છે. તઈ બધાને બોલાવે છે. ઠંડીઓમાં પણ ગરમાવો આવી ગયો બેટા, સિમલામાં તો ઠંડી હોય ને, તો તોય બી એવો ગરમાવો થાય છે, એવી ડિબેટ થાય છે. સાંભળજો, હજુ હાલવાન નહોતા એ આઝાદી આપણને. વિશ્વયુદ્ધ ખતમ થયું બેટા 44માં, દ્વિતીય વિશ્વયુદ્ધ ખતમ થયું 44માં. 45ની અંદર તમે દેખશો તો સિમલા પરિષદ થાય, વેવેલ આવે છે, વેવેલ પ્લાન આવે, બરાબર, અને પછી છેલ્લે કોણ આવે છે બેટા? માઉન્ટ બેટન. મજાની વાત થઈ છે બેટા, જ્યારે સિમલા પરિષદ થાય છે ને, ત્યારે સિમલા પરિષદમાં સમજાવવામાં આવે છે, સિમલા પરિષદમાં એમને માઉન્ટ બેટન, આપણે જે વેવેલ જે છે એ વેવેલ મોહમ્મદ અલી જીણાને એવું કહે છે કે એક કામ કર ભાઈ, તારે શું જોઈએ? કે પાકિસ્તાન. સાંભળજો બેટા, ચર્ચા સાંભળો તમે. આ ખાલી ભણવાથી કંઈ નહીં થાય, ચર્ચા સાંભળો. પેલા વેવેલે કીધું કે ભાઈ તારે જોઈએ શું? મારે પાકિસ્તાન જોઈએ, મારે અલગ પાકિસ્તાન જોઈએ, જ્યાં મુસ્લિમ બહુમૂલ્ય હોય, અલગ પાકિસ્તાન જોઈએ. એક કામ કર, 1946માં ઇલેક્શનો થવાના છે, તું ઇલેક્શન તો લડ. સાંભળજો બેટા, તું ઇલેક્શન લડ, અને તમે ઇલેક્શન લડો, મુસ્લિમ લીગ ઇલેક્શનમાં જો જીતી જાય, એકલું પાકિસ્તાન હું તને આખું ભારત મળી જશે કે. સાંભળજો, તને આખું ભારત મળી જશે એમ. હવે પેલો હતો અડધા મગજનો, બરાબર, વાત માની ગયો કે ચાલો ઇલેક્શન લડી જ લેવું છે. અને બંધારણ સભામાં બહુમતી મળી ગઈ, જે ઇલેક્શનમાં ચૂંટીને આવે એ જ લોકો બંધારણ સભા બનાવવાના બેટા, ડોમિનન્ટ સ્ટેટસ મળે એટલે એની બંધારણ સભા બનવાની ને, એમ કહો. ખ્યાલ આવે છે હું શું બોલી રહ્યો? તો એ ઘડી 300 ને લગભગ કેટલી બેટા? 389 જેવી સીટો હતી ને બેટા ટોટલ, બરાબર. આમ 389 જેવી સીટો હતી, બરાબર. કોઈ અધર્સ જીતે છે ને આવું બધું. હવે ઇલેક્શન થયું બેટા, બંધારણ સભામાં બી જવાના, સરકાર બી બનવાની, આવું બધું હતું. દેખ લો બેટા, તકલીફ શું થઈ ખબર? પેલો ભાઈ હરખ હરખમાં તો જોઈન્ટ થઈ ગયો, ઇલેક્શન બી લડી લીધું, બરાબર. પણ બેટા ઇન કેટલી સીટો મળી? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને કેટલી મળી?
એવું નથી બેટા કે મુસ્લિમ લીગમાં તમામ મુસ્લિમો હતા એમ. કોંગ્રેસમાં પણ કોંગ્રેસની બેઠક પર પણ મુસ્લિમો જીતીને આવ્યા હતા. પણ એ ભાઈએ બધી જગ્યાએ મુસ્લિમોને ઊભા તો રાખ્યા હતા. મુસ્લિમ બહુમૂલ્ય હતું ને તઈ પણ કોંગ્રેસ જીતીને આવ્યું હતું બેટા. મુસ્લિમ બહુમૂલ્ય હતું તો ખરેખર મુસ્લિમ લીગ જીતવી જોઈએ કે નહીં? પણ મુસ્લિમ બહુમૂલ્યમાં પણ કોણ જીતીને આવ્યું બેટા? કોંગ્રેસ જીતીને. એટલે પેલા ભાઈએ 73 એટલે હિન્દુ બંધારણ સમાવવાથી પેલા શું કર્યો બેટા? બોયકોટ, બહિષ્કાર કર્યો. નત રહેવું મારે એમ. તો પછી એમ કહેવાય કે નહીં બેટા એવો રિહાઈ લો એમ નહીં સમજ્યા. એટલે હે ને એના નખરા ઘણા હતા બેટા. માને જ નહીં કોઈની વાત. બરાબર. ગાંધીએ બી ઘણો ટ્રાય કર્યો બેટા. બરાબર. આમ સરદાર વલ્લભભાઈ પટેલ માથાકૂટ નહીં કરતો. એ તો સીધો ઠોક દેવો હતો. એ કે ભાઈ જે હોય તે ફાઇનલ કરી દો, હવે હું કંટાળ્યો છું એમ. બરાબર. તો બાપુએ તો સમજાવવાનો પૂરો ટ્રાય કર્યો બેટા. એ દેખ લો બેટા, એને બંધારણ સભાને શું કર્યો? વિરોધ. એ જતો રહ્યો. પણ બેટા ખેલ ખતમ. ઇલેક્શન થઈ ગયું હતું. લીગલી હતું ને બેટા. બંધારણ સભાની રચના થઈ ગઈ હતી બેટા. 46માં તમે જાણો છો 9 ડિસેમ્બરે 1946માં બેઠક થઈ ગઈ. આ વ્યક્તિના ભૂલના લીધે બધું લીગલી જ ચાલતું હતું. પણ બેટા એટલો ખરાબ દિવસ હતો આપણા માટે. બરાબર. તમને જે સીધા પગલા દિવસ એમ કહે ને બેટા, ડાયરેક્ટ એક્શન ડે. સીધા પગલા દિવસ. ગલી ગળીઓમાં લાશોના ઢેર દેખાયા હતા. હિન્દુ મુસ્લિમ વિશે એવા રાઇટ થયા, એવા દંગા થયા બેટા. ગળીઓમાં જાઓ તો લોકો કતલે આમ મરેલા પડ્યા હતા. હવે તમારા મનમાં એમ સવાલ થવો જોઈએ, સાંભળજો બેટા. આજે લોકો એમ કહે ને કે ગાંધીની ભૂલ હતી, ગાંધી આમ છે તેમ છે. ઠીક છે બેટા, મેં જેટલું બી વાંચ્યું, જેમની જોડે બી ભણ્યો, એમના રિવ્યૂ તમારી આગળ કહું. સાહેબ ખરેખર તો આ બધું લીગલી જ હતું. બંધારણ સભામાં હાર્યો અને રાઇટ્સ થયા, દંગા થયા હિન્દુ મુસ્લિમના. ડાયરેક્ટ એક્શન ડે, સીધા પગલા દિવસ 1946માં થયા. ઘરે ઘરે તમે ગળીમાં જાઓ બેટા, લોકો આમ રોડ પર મરેલા પડ્યા હતા. તમે યુટ્યુબ પર જઈને સર્ચ કરશો અથવા ડાયરેક્ટ એક્શન ડે, હે દેખો બેટા, આવી હાલત હતી. આ દેખ લો બેટા, ડાયરેક્ટ એક્શન ડે. આવી રીતે લોકો મરેલા પડ્યા હતા. કેટલી ખરાબ કન્ડિશન હતી દેખ લો બેટા. વિચારો, ખ્યાલ આવે બેટા તમને? આના પર થોડું ગૌર કરો. હવે તમને એક સવાલ થવો જોઈએ, સાહેબ આટલું થઈ રહ્યું છે, બ્રિટેન વાળા રોકી કેમ નહીં શક્યા? એનીવલ ટેલ મી ધીસ આન્સર. કોઈ મને આનો જવાબ આલશે બેટા? કે આટલું બધું થઈ રહ્યું છે તો કેમ જવાબ નહીં આપી શક્યા એમ? કેમ એને રોકી નહીં શક્યા આ બધા રાઇટ્સને? સાહેબ ગાંધીએ અલગ પાકિસ્તાન આપી દેવું જોઈતું હતું ને. કોંગ્રેસે કેમ વિરોધ કર્યો? 1942માં જ અલગ પાકિસ્તાન આપી દેવું હતું બેટા. 1942માં એ લોકો શું ઈચ્છતા હતા ખબર? અનડિવાઇડેડ ઇન્ડિયા. ભારત ડિવાઈડ નહીં થવું જોઈએ, ના છૂટકે બેટા. 1947માં માઉન્ટ બેટન આવ્યો ત્યારે અલગ પાકિસ્તાનની માંગણી કેમ સ્વીકારી? બોલો. તો ગાંધી અને કોંગ્રેસે 1942માં જો ના પાડતા હતા તો 47માં બી ના પાડવી હતી. અખંડ ભારત તો રહેતું ને, કેમ હા પાડી દીધી? તમે એમની જગ્યાએ હોય તો શું કરો બેટા? ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે હવે તમે કેમ કહો છો કે અલગ પાકિસ્તાન એમને આપી દો, સાંભળજો બેટા, મૂવીઓમાં બી ગાંધીને ખરાબ પ્રમોટ કરવામાં આવે છે, બધાને ખરાબ. તમે સિચ્યુએશન પર જાઓ. ગાંધીએ કેમ એવું કીધું કે ભાઈ અલગ પાકિસ્તાન? એટલે ગાંધી તો એ હતા જ નહીં બંધારણ સભામાં, ને તો બહાર જ હતા, પણ લોકો ગાંધીની રાય લેતા હતા. ગાંધીએ કીધું પાણી એટલે આવી ગયું ભાઈ, જવા દો એમને, કે અલગ પાકિસ્તાન આપી દો. ગાંધીએ પૈસા બી સામેથી આપવા કીધા. લો રૂપિયા માંગો છો, હાવ લઈ જાઓ, જાઓ અલગ પાકિસ્તાન બનાવ દો. તમે એમની જગ્યાએ હોત તો કંટાળેલા તમે બી આમ કહો. કેમ ખબર? કારણ કે ગાંધીજી સ્ટ્રેટ ફોરવર્ડ બોલ્યા હતા વાઇસરોયને ને એમને બધાને. શું બોલ્યા હતા ખબર? એમને સ્પષ્ટ કીધું કે તમે આ રાઇટ્સ રોકી શકવાની તમારી તાકાત નથી. સમજણ પડે છે બેટા? ગાંધીએ સ્પષ્ટ કીધું કે ઇંગ્લેન્ડ જોડે એ તાકાત જ નથી કે આ બધા રાઇટ્સ રોકી શકે. કેમ? કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં એક કંગાળ થઈ ગયું છે. ક્યાં કંગાળ થઈ ગયું બેટા? દ્વિતીય વિશ્વયુદ્ધ. તમે જ એક ઇમેજિન કરીને વિચારો બેટા. એ સિચ્યુએશનમાં
જો ફરી આજે આપણે પાકિસ્તાનને નહીં સ્વીકારતા તો ફરી દંગા થતા કે નહીં? રોકવા માટે બેટા મેન મટીરિયલ અને મશીનરી જોઈએ કે નહીં, મને એમ કહું. મેન મટીરિયલ, મશીનરી, મની, આ બધી વસ્તુ હશે તો જ રોકાય કે નહીં એમ કહું. પણ પેલું તો કંગાળ થઈને બેઠું હતું કે નહીં? નહીં સમજ્યા બેટા, હું શું બોલ્યો સાંભળો. નથી મેન, બરાબર, મટીરિયલ, મશીનરી, બરાબર, અને છેલ્લે મની બી તો જોઈએ કે નહીં એમ કહો બેટા. ના છૂટકે ગાંધીએ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કેવું પડ્યું કે ભાઈ પૈસા માંગે તો પૈસા એમને અલગ કરી જ દો. હવે ખબર પડે બેટા, એક ઘરમાં સામાન્ય બે ભાઈ વચ્ચે ઝઘડા થાય તો તમે કંટાળેલા નહીં માને તો કોક નહીં એને એની રીતે જીવવા દો એમ. કોક નહીં બેટા, મને એમ કહો. એ ઘડી હાલત એવી હતી બેટા. અને આપણે શું કહીએ ખબર, કે ગાંધી નીનાના લીધે પાકિસ્તાન ઊભું થયું એમ. એટલે સિચ્યુએશન દેખો બેટા. આવા માણસોને મરેલા દેખશો તો તમે શું વિચારશો, મને એમ કહો. બરાબર, પછી પેલો માણસ કહે જ નહીં કે તમે માણસો જ નહીં હશો તો તમે કયા પાકિસ્તાનને કયા ભારત પર રાજ કરશો કે. ચલો આખા ભારતમાં એક પણ માણસ નથી બેટા, બરોબર, અને મોદી સાહેબ એમ કે હું ભારત દેશનો પ્રધાનમંત્રી, એમ માણસો જ નથી તો હું પ્રધાનમંત્રી બેટા. સમજણ પડે છે બેટા? આ બધું થયું છે તો સૌથી બેસ્ટ પરીક્ષામાં તમને આ સવાલ કેમ પૂછે સીધા પગલા દિવસ? આખો લોકો મરી ગયા હતા બેટા રોડ પર, રાઇટ્સ થયા હતા. અરે તઈ પણ લોકો નહીં સુધર્યા બેટા. આવું બધું થયા બાદ ના છૂટકે 1947માં માઉન્ટ બેટન જ્યારે આવ્યો ત્યારે બે ડોમિનિયન વાળી વાત સ્વીકારી, પાકિસ્તાન અલગ બનાવ્યું, ભારત અલગ બનાવ્યું. અને 1947ની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 14 તારીખે એ લોકો ડોમિનિયન આપી દીધું, 15 તારીખે આપણને ડોમિનિયન આપી દીધું, બરાબર. અને 1950માં આપણે આઝાદ થયા કે નહીં? 1950માં આપણે ડોમિનિયનનો દરજ્જો બી હટાયો કે નહીં, અને આપણો જ વ્યક્તિ રાષ્ટ્રપતિ મૂક્યો કે નહીં? અને આ મોહમ્મદ અલી જીણાએ પાકિસ્તાનને આઝાદ તો કરાવી દીધું, એને કીધું ડોમિનિયન તો મળી ગયું. 1956 સુધી એમના બંધારણના ઠેકાણા નહીં પડ્યા. 1956 સુધી એમના બંધારણના ઠેકાણા નહીં પડ્યા. આપણે 50માં બંધારણ બનાવી દીધું, બરાબર. એની એક જીદના લીધે પાકિસ્તાનનું નિર્માણ તો થઈ ગયું, બાંગ્લાદેશને નહીં સાચવી શક્યા. 1971માં બાંગ્લાદેશ છૂટું થઈ ગયું, પૂર્વ પાકિસ્તાન નહીં સાચવી શક્યા, બરાબર. આમ આજે બી ભીખ માંગે છે બેટા, 18 વખત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકમાં જઈને ભીખ માંગી રહ્યું પાકિસ્તાન. એટલે ઘણીવાર આપણી જીદ, આ ઇતિહાસ શું શીખવાડે બેટા? એક પારિવારિક વસ્તુ પણ તમને શીખવાડી દો. ઘણીવાર જીદના લીધે તમે બરબાદ થાવ. ખ્યાલ આવે છે? આમ હવે સમજો બેટા, હિસ્ટ્રી ભણો કે બંધારણ ભણો કે તમારું મગજ એમ તો ચાલે કે નહીં ભાઈ, કે કોઈ બી વસ્તુ એક પણ સ્ટેટમેન્ટ બોલીએ તેની જગ્યાએ જઈને બોલવાનું. સમજ્યા બેટા? હું કોઈ ગાંધીના વખાણ કરતો એવું નથી બેટા, બરાબર. આમ એટલે તમને હું શું સમજાવવા માંગુ છું, દેખ લો કે આ જે ઓગસ્ટ ઓફર જે આ કેટલાય અસર કરી બેટા ભારતને. 1947માં આવ્યો એ પહેલા કેટલાય અસર કરી. હજુ તો એક રહી ગયું બેટા, કારણ કે ગાંધી જાણી ગયા હતા કે નહીં એમની જોડે કોઈ રિસોર્સિસ. હવે વિશ્વયુદ્ધ પછી એ લોકો કંગાળ થયા છે, રિસોર્સિસ નથી. હવે આ એક બાજુ રોયલ ઇન્ડિયન આર્મી જે છે કે નહીં, એ બી વિરોધમાં ઉતરી ગઈ, એને પણ એ લોકો નથી સાચી શકતા એમ. સમજ્યા છો? આમ એટલે બધી બાજુના પાસા અસર કરીને દેશને આઝાદ કરાયો. તો દેખ લો, અહીંયાથી સ્ટાર્ટ થાય, તમે દેખો તો અહીંયા તમે દેખશો કે હિટલર છે બેટા. એના પછી તમે દેખશો તો અહીંયા શું છે, સુભાષચંદ્ર બોઝની ઇફેક્ટ થઈ બેટા, બરાબર. એના પછી તમે દેખશો તો આ આઝાદી ફોજની રચના થઈ બેટા, ઓગસ્ટ ઓફર આવી, ઓગસ્ટ ઓફર આવી પછી આ ક્રિપ્સ મિશન આવ્યો બેટા. પછી અહીંયા તમે દેખશો તો સુભાષચંદ્ર બોઝ, બરાબર, એને સિંગાપુર કવર કર્યું બેટા, એની વાત આવશે. પછી બાપુ શું કરશે બેટા? ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ કરશે, બરાબર. કેબિનેટ મિશન 1946માં આવશે, બરાબર. આવા પેપરો આવતા હતા બેટા એ ઘડી. અમૃત બજાર પત્રિકા દેખ લો, અમૃત બજાર પત્રિકા. આ તમે મોડર્ન હિસ્ટ્રીમાં વાંચશો ત્યારે આ કોને શરૂ કર્યું હતું, અને આવા તમારા સવાલો પરીક્ષામાં આવે. આ પત્રિકાઓ છે. તો કેબિનેટ મિશન સિમલા કોન્ફરન્સ થયું હતું બેટા, ઠંડીમાં પણ ગરમીનો માહોલ થઈ ગયો હતો એમ કે છે, બરાબર. આમ ડાયરેક્ટ એક્શન દે હતું. અને પછી આપણું શું આવ્યું બેટા, બોલો, બરાબર. અને એના પહેલા તમે દેખ લો બેટા, ઇન્ડિયન સેલર્સ ઇન રિવોલ્ટ, બરાબર. અહીંયા તમને કે ગ્રેવ ટર્ન ઇન RIN રોયલ ઇન્ડિયન નેવી મેન સ્ટ્રાઇક ઇન બોમ્બે. બધા જ સ્ટ્રાઇક હડતાલ પર ઉતરી ગયા. કઈ રીતે આવો દેશ ચલાવો બેટા? સમજણ પડે છે? તમે સિચ્યુએશન દેખો બેટા, 1941થી લઈને 50 સુધી દેશની સિચ્યુએશન શું હશે. તો એ દરમિયાન જે બી નિર્ણયો લેવાયા હશે બેટા, જે બી નિર્ણયો લેવાયા હશે, એ જે બેઠા હતા એને ખબર, કેમ કહું.
બરાબર, જે બેઠા હતા એમને ખબર કે નિર્ણયો કઈ રીતે લેવાય બેટા. એટલે આપણે કોઈની વાતોમાં નહીં આવે બેટા. હું જે તમને ચર્ચા કરું છું, કોઈ પણ સ્ટેટમેન્ટ આલો 10 વખત વિચારીને પછી બોલવાનું. બરાબર, આમ. અને બીજી એક, આ નહેરુ જે છે ને બેટા, આ નહેરુ જે છે એમને અમેરિકા જોડે પણ સારા સંબંધ હતા. એ ઘડી અમેરિકા જોડે એને સારા, કારણ કે રોયલ ફેમિલીનો માણસ હતો બેટા. બરાબર, આમ. તો એને અમેરિકા જોડે સારા રિલેશન હતો. અમેરિકાએ બી પ્રેશર આપ્યું હતું બ્રિટનને. એ તો એના મિત્ર રાષ્ટ્રોમાં જ હતું કે બેટા, એમ કહું. અમેરિકાએ પણ એને પ્રેશર આપ્યું હતું, આમ. એટલે આ બધી બાબતોના લીધે આપણને શું મળ્યું બેટા? આઝાદી. અને એ આઝાદી મળી અને કયો એક્ટ આવ્યો બેટા? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. છોરાઓ, નાનેથી આપણે ભણતા આવી રાખની. ભારતને આઝાદી ક્યારે મળી? 1947માં, 15મી ઓગસ્ટ 1947. બરાબર. તમે સ્વાધીનતામાંથી શું બન્યા બેટા? સ્વતંત્ર. બરાબર. પ્રજાસત્તાક તો બેટા તમે 1950માં બન્યા, કારણ કે 47 થી 50 સુધી તો તમે ડોમિનિયન જ હતા કે નહીં? સંસ્થાનિક દરજ્જો જ હતો કે નહીં બેટા? હવે દેખ લો કે આ 47માં તમને અહીં શું મળ્યું બેટા? દેખ લો, આ કાયદા દ્વારા ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવ્યો. બરાબર. અને ભારત અને પાકિસ્તાન નામના બે સ્વતંત્ર ડોમિનિયન તૈયાર થયા. દેશી રજવાડાઓને સ્વતંત્ર આપવામાં આવી કે તેઓ ભારત પાકિસ્તાનને જેમાં જોડાય એમાં પણ સ્વતંત્ર રહેલો. બરાબર, આમ. હવે અહીં મેઇન ગેમ હજી બીજી કઈ રમાઈ ગઈ બેટા? દેખ લો, એનાનું કીધું રજવાડાઓને કે તમે સ્વતંત્ર રહો એમ. એ જોડાશે ખરા? મને એમ કહું. એ જોડાશે નહીં. તો એના જોડવાનું કામ કોણ કરી ગયું બેટા? સરદાર વલ્લભભાઈ પટેલ. હું તો કહું એ નહીં હોત તો સૌરાષ્ટ્રમાં જવા માટે બી વિઝા હું જોઈતું હતું? પાસપોર્ટ જોઈતું જ બેટા. બરાબર, આમ. રેલવેમાં અહીંથી તમે ભોપાલ જતા તોય થઈ જઈને કહેતા, બરાબર, ભોપાલમાં આવી ગયા, આ મહારાજના દરબારમાં આપકા સ્વાગત હે, એમ કહેતા. બરાબર. મધ્યપ્રદેશમાં આપકા હાર્દિક સ્વાગત એમ નહીં લખેલું આવતું બેટા. બરાબર, આમ. એટલે એ સ્વતંત્ર જોગવાઈ કરવામાં આવી. જ્યાં સુધી નવા બંધારણ નહીં રચાય ત્યાં સુધી કયો અધિનિયમ ચાલશે બેટા? 1935નો અધિનિયમ ચાલશે. બરાબર. રજવાડોના વહીવટ ચાલશે. જો ડોમિનિયન આ અધિનિયમમાં ફેરફાર કરવાની સત્તા અપાયેલી હતી. બરાબર, આમ. ડોમિનિયન ફેરફાર કરી શકતું હતું. હવે હિસ્ટ્રીમાં હું આને ડીપમાં ભણાવીશ બેટા, પણ હમણાં હું તમને અહીંયા ડોમિનિયન શબ્દ સમજાવવા માંગુ છું. બરાબર. સ્વતંત્રતા અધિનિયમ દ્વારા બંને ડોમિનિયન સંવિધાન સભાઓ બનાવવાની હતી. આપણે તો 50 પૂરું કરી દીધું કે નહીં બેટા? સભા બનાવી 46માં 50માં તો પૂરું કરી દીધું. 56 સુધી તો પાકિસ્તાનના ઠેકાણા નહીં પડ્યા બેટા પેલા ભાઈને લીધે. અને આ સુધી ભીખ માંગી રહ્યું. બરાબર, આમ. સમજ્યા? એટલી ખરાબ હાલત થઈ એમની, એમ. અને તેમનું બંધારણ આપવાની સત્તા આપવામાં આવી. આ ઉપરાંત જ્યાં સુધી નવા બંધારણ ન રચાય ત્યાં સુધી ધારાકીય સત્તાઓ પણ આપવામાં આવી. બરોબર. એનો મતલબ બંધારણ સભા બે કામ કરી રહ્યું બેટા. આમ. 15 ઓગસ્ટ 1947 બાદ બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરેલો કોઈ કાયદો ડોમિનિયન લાગુ ના પાડી શકાય. શું કીધું બેટા? એના બાદ બ્રિટિશ સંસદ કોઈ બી કાયદો પસાર કરે તો નહીં જ લાગુ પડે કે નહીં બેટા? કેમ કે હવે તો આપણે એમના અધીન થોડી છીએ. આમ. બરાબર, પણ ડોમિનિયન મંજૂર આપે તો ને. અરે તમે એક વસ્તુ વિચારો, આ ભારત છે બેટા, આ બ્રિટેન છે. બરાબર, આ ભારત છે કે આ બ્રિટેન છે? હવે અહીંયા ડોમિનિયન છે કે નહીં? તો બ્રિટેનમાં આ ભારત માટે કોઈ કાયદો બને બ્રિટેનની સંસદમાં ભારત માટે કોઈ કાયદો બને, બ્રિટેનની સંસદમાં ભારત માટે કોઈ કાયદો બને તો અહીંયા ડોમિનિયન મંજૂરી આલે તો જ લાગુ પડે કે નહીં, એમ કહું. બરાબર, આમ. પણ આનો હેડ ઓફ ધ સ્ટેટ તો અહીંનો જ હતો કે નહીં, એમ કહું. બરાબર, આમ. એટલે આ વસ્તુ છે. બધી જગ્યાએ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી, બરાબર, વહીવટી, બધી જગ્યાએ આપણા માણસો, સંસ્થાઓ આપણી, બધું જ. બરાબર, આમ. એને કહેવાય ડોમિનિયન. પણ ડોમિનિયન કરતા મોટો શબ્દ કયો છે બેટા? સોવરિન. બરાબર, સાર્વભૌમત્વ. શું કહેવાય? સાર્વભૌમત્વ, આમ. બરાબર, એટલે એ વસ્તુ છે બેટા. ચાલો. અને કાયદા દ્વારા વાઇસરોય અને સેક્રેટરી સ્ટેટના હોદ્દા શું કર્યા બેટા? નાબૂદ. ક્યાં હવે ખતમ? આમ. 1935માં જ પેલા 15 જણા હતા ને બેટા? 1935માં 15 જણની સેક્રેટરી કાઉન્સિલ જોડે 15 જણની કારોબારી પરિષદ હતી. એ તો 1935માં જ કેન્સલ કરી દીધી હતી. એનો અંત 1935માં જ આવી ગયો હતો. પણ હવે તો આ બેના પદ પણ પૂરા કરી દીધા, સેક્રેટરી ઓફ સ્ટેટ અને વાઇસરોય. બરાબર, આમ. ઓકે. હવે દેખો એના બાદ કેમાં ઉપર ન જતું ભાઈ? હા, બરાબર. પછી ગવર્નર જનરલ, સોરી, જો અરે તો ગવર્નર જનરલને પ્રાંતોર રાજ્યોના વડા તરીકે ઘોષિત કરાયા. આ સાથે દેશ આઝાદ થતા દેશના વહીવટને વચગાળાની સરકારની રચના થઈ બેટા. બરાબર, આઝાદી પહેલા જ દેશના સંવિધાન અને બંધારણની રચના માટે બંધારણ સભા આયોજન થઈ ગયું હતું, જે હવે દેશના આઝાદ થતા એક સાર્વભૌમ સંસ્થા બની, જે પોતાની ઈચ્છા મુજબ દેશનું બંધારણ ઘડી શકે. આ સભાની વિગતવાર ચર્ચા એના પ્રકરણમાં બોલો બેટા.
હવે તમને 1935 પૂછે કે 1947 પૂછે. કમ્પ્લીટ આવે બેટા? ઓકે.